નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું સિતાબ કાદરી। આજે પાલનપુર ખાતે એઆઈએમએમની ટીમ દ્વારા અને સાજિદ મકરાણી અને મરિયમ મિર્ઝાની આગેવાનીના અંદર જે નબી સાહેબની શાનમાં ગુસ્તાખી કરનાર નાઝિયા ખાન વિરુદ્ધ સમગ્ર દેશમાં ભારે રોષ પ્રગટ થયો છે। સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા અત્યારે એ રોષનો ભોગ બની રહી છે અને સમગ્ર દેશમાં અત્યારે તેની સામે કેસ થઈ રહ્યા છે। એ જ રીતે પાલનપુરના એઆઈએમએમની ટીમ હર હંમેશ આગળ રહે છે અને તેઓએ આજે પાલનપુર પૂર્વ પોલીસ મથકે જઈ અને નાઝિયા ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। જ્યારે પીઆઈ વાઘેલાએ પણ તેમને પ્રોત્સાહિત કરીને કહ્યું હતું કે આપની ફરિયાદ અમે નોંધી છે અને તેને આગળ કાર્યવાહી માટે મોકલીશું। એટલે કહેવાનો મતલબ કે જ્યારે પણ સમાજ માટેની કોઈ પણ વાત હોય છે ત્યારે અગ્રેસર તો એઆઈએમએમના જે કાર્યકારી પ્રમુખ અને મરિયમ મિર્ઝા તેમજ તેમની સમગ્ર જે ટીમ અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ તમામે તમામ લોકો સમાજ માટે બે પગલાં આગળ આવીને કાર્યવાહી કરવાની તજવીજ હંમેશા હાથ ધરે છે। અગાઉ પણ આ રીતની જ બે બનાવો બન્યા હતા। તેમાં અત્યારે સમાજના આ આગેવાનો તરત જ એઆઈએમએમની ટીમ સાથે પહોંચીને તેની સામે કાર્યવાહી કરવા માટે હાકલ કરે છે। એટલે આ જાગૃત એઆઈએમએમના જે અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે એ તમામે તમામ લોકો તાત્કાલિક એમને કોઈપણ જાતની પરવા કર્યા વિના નબી સાહેબની શાનમાં ગુસ્તાખી કરનાર સામે કેસ કરવા માટે અને આવેદનપત્ર આપવા માટે તાત્કાલિક અસરથી તેઓ પૂર્વ પોલીસ મથકે પહોંચીને તેમણે ફરિયાદ નોંધાવી હતી અને તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સાજિદ મકરાણી, મરિયમ મિર્ઝા, તૈયબ મેમણ, તૌફીક સહિત મોહમ્મદભાઈ અને ઘણા બધા એવા નામ છે કે જે જિલ્લા પાલનપુર શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખ એ તમામે તમામ હોદ્દેદારો ધમધોકતા તાપના અંદર અત્યારે ત્યાં આવીને પૂર્વ પોલીસ મથકે જઈ અને તેમણે બકવાસ કરતી નાઝિયા ખાનના વિરોધમાં એફઆઈઆર પોલીસ સ્ટેશનમાં કરીને તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સાજિદ મકરાણી અને મરિયમ મિર્ઝા સહિતની તેમની ટીમ દરેક વખતે સમાજ માટેની જે લાગણી હોય છે, કારણ કે તેમના બેરિસ્ટર ઓવૈસી દરેક વખતે દેશના અંદર સમાજ માટે તેઓ બોલતા આવ્યા છે અને તેમના જ પગલે આજે પાલનપુર એઆઈએમની ટીમ પણ એ જ પગલે ચાલીને કામ કરી રહી છે।